હમણાં મેં તમને 2 દિવસ 3 દિવસ પહેલા જે હાથસણીનો ડેમ દેખાડ્યો હતો ને, અત્યારે પવન બહુ છે એટલે કદાચ વોઇસમાં કદાચ કંઈક મિસ્ટેક આવે, કારણ કે માઇક હું નથી લાવ્યો. પણ જોઈ લો આ આખો ડેમ. અને તમને ઝૂમ કરીને દેખાડું તો એના દરવાજા છે. આ દેખાય ને આંગળી મારી છે ને, એ એના દરવાજા છે. અને સમાચાર એવા છે જબરદસ્ત. એમ નહીં, તમે પબ્લિક થી કેમ આગા ભાગો છો એ મને કહો પેલા. તમે નહીં, તમે જવાબદાર વ્યક્તિ છો, તમે જવાબ આપો. તમે પબ્લિક થી આગા નો ભાગી શકો. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે એક નવા વિડીયોમાં ફરીવાર તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે હું જાઉં છું બહાર એકલો, ગામની બહાર, થોડા કામથી. એટલે અત્યારે હું જે રોડ ઉપર ચડ્યો ને, તો આજે વરસાદ પછીની જે હરિયાળી દેખાણી ને આખી, ગજબ ભાઈ ગજબ. દેખાડું તમને, જોવો તમે ખાલી. આજે હરિયાળી છે ને, એ એકવાર જોવો ખાલી તમે. જો આ વરસાદ પછી જે રોડ ઉપર હરિયાળી થઈ, લીલું છમ થઈ જાય છે સતત છેલ્લા 4-5 દિવસથી ગણો. મીન્સ કે શનિવારથી વરસાદ પડે છે એક ધારો. આ એની હરિયાળી છે આખી, જોવો તમે ખાલી એકવાર. આ રોડ ઉપર તમને મજા જ આવ્યા રાખે નગરી. દેખાડું તમને હજી આગળ. જો આ જે હરિયાળી ને આ જે લોકેશન છે ને, જો આ કોઈલ આવી ગઈ જરામાં એક નંબર. એમ વરસાદ પછીનું જે લોકેશન આખું બની જાય ને, એમાં કાંઈ ન ઘટે. બહુ મજા આવે એવું લોકેશન. એમાં અત્યારે તડકો નથી, હાવ એકદમ ઠંડુ વાતાવરણ છે. અને આમાં ક્યાંક ખાવજ બાવજ દેખાઈ જાય તો કાંઈ નક્કી નહીં. આપણા બાઇકમાં હોય તો દેખાઈ જાય, ન હોય દેખાય. આમાં બધામાં અત્યારે જો અંદર બેઠા જ હોય ક્યાંક ને ક્યાંક. આ નળિયો છે, નળિયો. હમણાં મેં તમને 2 દિવસ 3 દિવસ પહેલા જે હાથસણીનો ડેમ દેખાડ્યો હતો ને, અત્યારે પવન બહુ છે એટલે કદાચ વોઇસમાં કદાચ કંઈક મિસ્ટેક આવે, કારણ કે માઇક હું નથી લાવ્યો. પણ જોઈ લો આ આખો ડેમ. અને તમને ઝૂમ કરીને દેખાડું તો એના દરવાજા છે. આ દેખાય ને આંગળી મારી છે ને, એ એના દરવાજા છે. અને સમાચાર એવા છે કે કદાચ એક દરવાજો ખોલ્યો તો હોત. અને આ પાણી જો અત્યારે અહીંયા સુધી આવી ગયું છે. આ રોડ છે જવાનો, આ બાજુ ખેતર છે, ખેતરમાં હોતન પાણી છે હજી. જો આ બધું આ ડેમનું પાણી તે આ ખેતરમાં છે, બરાબર ને. આ આખો પાળો છે, અહીંયા સુધી પાણી આવી ગયું છે. બાકી આખો ડેમ ખાલી હતો. 2 દિવસ પહેલાં આવ્યો ને ત્યારે તે હતું, પાણી તો હતું પણ ઓછું હતું. એની કરતાં ઝાઝુ પાણી અત્યારે છે. આમાં કુદરત છે ભાઈ, એમાં ધારે કરી શકીએ. એક દિવસમાં ખાલી કરી દે ને 1 કલાકમાં આખું ભરી દે. અને હજી આખું તમે જુઓ ને, જબરદસ્ત ભરેલું છે. અત્યારે અમે સમાચાર જોઈએ છે, સુરતમાં ફૂલ ગંભીર પરિસ્થિતિ છે. પણ અત્યારે જોયું હો, અત્યારે કઈ વરસાદ નથી. હચોડો વરસાદ નથી, પણ નીકળે નહીં ને. ઓલા પણ 4 મોટર હું મૂકી ઓદારમાં. આની કેવી પરિસ્થિતિ. આ છે નીરુભાઈનું કારખાનું. તે ઘણીવાર તમે જોયું હશે. અને આજ તો વરસાદનું એક ટીપું, એક છાંટો નથી પડ્યો સવારનો. બપોરે તડકો નીકળ્યો હતો અને હાવ કોરું થઈ ગયું હતું. સંદીપભાઈ, વરસાદ આવ્યો હતો? કેવો વરસાદ પડ્યો હશે તમારા હિસાબે? આમ ભૂકા કરીને ખાતા ને. ને આને ભાઈને અત્યારે સુરતના વિડીયો, એની જૂની યાદ જે આવે બધી, સુરત હતો એ આ બધા જલસા કરે સુરતમાં. જબરદસ્ત. હવે લગભગ નહીં આવે વરસાદ. આવશે બફારો છે એટલે કદાચ રહે જોર, બાકી કઈ નથી નહીં. જો આ અજયભાઈ આવી ગયા છે, જયભાઈ આવી ગયા છે. તમે અજયભાઈ જનતાથી કેમ આગા ભાગો છો એ મને કહો પેલા. તમે પબ્લિકને જવાબ આપો, તમે પબ્લિકને જવાબ આપો. એમ નહીં, તમે પબ્લિક થી કેમ આગા ભાગો છો એ મને કહો પેલા. તમે નહીં, તમે જવાબદાર વ્યક્તિ છો, તમે જવાબ આપો. તમે પબ્લિક થી આગા નો ભાગી શકો. બોલો અજયભાઈ, શું તમારું કહેવાનું છે? 2 શબ્દ સુરતમાં જે વરસાદ પડ્યો એ બાબતે. અજયભાઈ, એમાં કોઈના બાપનું ન હાલે, હું કહી દઉં. ઋતુ પ્રમાણે હાલે બધું. ઉનાળામાં તડકો પડે, શિયાળે ટાઈટ ને સોમાં વરસાદ. આંબા કાકા વિશે તમારા 2 શબ્દ. આંબા કાકાની વિરુદ્ધમાં એક શબ્દ નો બોલે, નકર આગળ ચાલુ. એ આ માંડ્યું ન બોલતો નહીં, કરી આગળ અડી જાય આંબા કાકા. મારા જતીનભાઈ હાલે આવે છે, જેની ઉપસાબ મારું વિડીયો હાલે છે, મારા યુટ્યુબ ચેનલ હાલે છે, બધું હાલે છે. એ આ જતીનભાઈ મોટો કેમેરો લઈ ગયો ને.
બોલ જતીન આજે જતીન નો અવાજ આવ્યો આજે રેકોર્ડિંગ થઈ ગયો હવે 30-40 વિડીયો માંથી આજે અવાજ આવ્યો હવે લગભગ મોનિટાઈઝ મળી જાય યુટ્યુબ માં ફેસબુક માં બસ